સૌ સ્વામી શ્રદ્ધાંજલિ કરી પંચનાથ મહાદેવ મંદિર કર્મયોગ સંન્યાસાશ્રમ ધોરાજી. અહીં પંચનાથ મહાદેવના પટાંગણમાં અંદાજે 140 સુરાપુરા વિરાજમાન છે. તેમાં અમારા બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી સંતોષનાથજી મહારાજની 48મી પુણ્યતિથિ નિમિત્તે આજે વિશ્વ યજ્ઞ 11 કુંડી રાખવામાં આવ્યો, જેની અંદર ગિરનારના તમામ સંતો જેવા કે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, મહેશગીરીજી મહારાજ, કન્યાગીરી મહાદેવગીરીજી મહારાજ, વિક્રમગીરીજી મહારાજ ઇત્યાદિ અમારા ગોંડલ સંત દર્શન મંડળના પ્રમુખ શ્રી પુરુષોત્તમદાસજી મહારાજ તથા આસપાસના સંતો પધારી અને અમારા આ કાર્યક્રમને ખૂબ ખૂબ શોભાવૃદ્ધિ કરી છે. કહેવાય છે અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્ય ધન સંભવ, વિદ્યાત ભવંતી પર્જન્યનું યજ્ઞ કર્મ સંભવ. ગીતાજીના 4થા અધ્યાયમાં ભગવાન કહે છે યજ્ઞ કરવાથી વર્ષા થાય છે, વરસાદ થવાથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજ ઉત્પન્ન થઈને માણસો ખાવાથી સંસારની વૃદ્ધિ થાય છે. એટલા માટે યજ્ઞ કર્મ કરવું ફરજિયાત છે. જો યજ્ઞ કર્મ કરે તો જ સંસારની સૃષ્ટિ ચક્ર ચાલુ રહે. 18મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે યજ્ઞ કર્મ ન ત્યજેત કાર્યમેવ તત્. યજ્ઞ કર્મ છે પાવનાની મનુષ્યનો. યજ્ઞ, દાન અને તપ એ કર્મ છે મનુષ્યને પાવન કરનારું છે. હરેક મનુષ્ય યજ્ઞ કરવો જોઈએ, દાન કરવું જોઈએ અને તપસ્યા કરવી જોઈએ. તપસ્યાનો મતલબ કે કર્મ જે કરતા હોય એની અંદર સહયોગ આપો, એની કોઈ નિંદા ન કરવી, જે વધતું હોય એને વધારવા માટે સહયોગ આપવો, એ પણ એક પ્રકારનો તપસ્યા છે. એ તમામ પ્રકારના 3 પ્રકારના તપ અહીં યજ્ઞ, દાન અને તપ જોવા મળ્યા. આસપાસની તમામ જનતા પણ ખૂબ ખૂબ આવી. અમારા ભાઈ મંદિરનો ખૂબ સહયોગ કર્યો. બધા સંતોએ પણ નિષ્કામ ભાવથી યજ્ઞનારાયણના દર્શન લીધા, પંચનાથ મહાદેવના આશીર્વાદ લીધા, સંતોષનાથ બાપુને શ્રદ્ધાંજલિ આપી. ખૂબ અમે ભાવ વિભોર થઈ અને ખૂબ ખૂબ સંતોનો તથા આસપાસના ભાઈ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનીશું. ધોરાજીની અંદર પંચનાથ મહાદેવની અંદર દ્રવ્ય યજ્ઞનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. આ દ્રવ્ય યજ્ઞથી કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર કીધું છે યજ્ઞ વ્રત તપદાન પાવનાની મનીષિણામ. એક પવિત્રતાનું નિર્માણ થાય છે અને પવિત્રતા એ સત્યને બેસવાનું આસન છે. અને જ્યાં સત્ય બિરાજી તો અહીંયા આસુરી વિચારધારા, નેગેટિવ વિચારધારાનું કોઈ દિવસ કાંઈ ચાલતું નથી. વિશ્વને શાંતિ, સુખ અને દીર્ઘાયુષની અનુભૂતિ થાય છે. એટલા માટે આકાશનું દોહન કરવું હોય તો યજ્ઞ એ મોટામાં મોટું માધ્યમ છે. શાસ્ત્રકારો યજ્ઞને કેન્દ્ર સ્થાન કહેવામાં આવે છે. આખી સૃષ્ટિનું સંચાલન યજ્ઞથી થઈ શકે છે. કેટલી પ્રકારના યજ્ઞો છે, એમાં જપ યજ્ઞ અને આ દ્રવ્ય યજ્ઞ એ સૃષ્ટિની અંદર શાંતિનું નિર્માણ કરે છે, પ્રાણી માત્રનું ભલું કરે છે. અને સાધુ સંતો આવું આયોજન કરી અને સૃષ્ટિની અંદર એક સુંદર પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવા, ધાર્મિક, રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક બધી પ્રકારના ક્ષેત્રો છે એ સદૈવ સફળ રહે, પવિત્ર રહે, એટલા માટે આવું યજ્ઞનું આયોજન કરવામાં આવે. ધર્મસભા એટલા માટે કરવી જોઈએ કે સમાજને એક દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય અને વિચાર એ ભવરોગનું ઔષધ છે. માણસ વિચારને વર્તનની અંદર મૂકે એટલે પરિવર્તનનો શંખનાદ ફૂંકાય અને માનવ જીવન મંગલમય બને. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, કર વિચાર તો પામ. લોકો બસ રાષ્ટ્રપ્રેમી બને, ધર્મપ્રેમી બને, સંસ્કૃતિ પ્રેમી બને અને રાષ્ટ્ર સમરસતાનું બેસ્ટ ઉદાહરણ બની રહે. વિષમતા જેવી કોઈ પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે લઘુતા અને ગુરુતા ગ્રંથિનો છેદ ઉઠી જાય. બધા સર્વે સમાનતાથી રાષ્ટ્રપ્રેમી બને, ધર્મપ્રેમી બને, સંસ્કૃતિ પ્રેમી બને અને એકબીજાના પૂરક બને. ચૂંથવાના બદલે ગૂંથવાનું કામ કરે, ઉઘાડા પાડવાના બદલે ઢાંકવાનું કામ બને, કોઓપરેટિવ બને. મહેશગીરી બાપુ અને હું ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેય સંસ્થાન તેમજ જૂનાગઢમાં ભૂતનાથ સંસ્થાન એનો મહંત છું. આજે અમારા પૂજ્યપાદ મહામંડલેશ્વર સદાનંદગીરીજી મહારાજ જે છે એમના વિશ્રામાં અહીંયા પંચનાથ મહાદેવના ચરણોમાં જે વિષ્ણુયાગ કરવામાં આવ્યો. આજના સમયમાં ધર્મ પ્રત્યે લોકોની લાગણી વધે તેમજ ધર્મને અનુસરીને એમને જીવનમાં સુખ, આનંદ અને વૈભવ મળે તે માટેની પ્રાર્થનાઓ સતત ધર્માચાર્યો દ્વારા થઈ છે. આ સૃષ્ટિમાં, આ પ્રકૃતિમાં સમન્વય રહે, સંતુલન રહે. તેમજ આજના સમયમાં આપણે જોઈએ છીએ જે ધર્માભિમુખ હોય છે અથવા તો ધર્મથી વિમુખ થઈને જે જાય છે એ કેવી રીતના સમાજના અંદર સંતુલન બગડી ગયું છે અને ધર્મથી વિમુખ થયા પછી પરિવારો તૂટી રહ્યા છે, સમાજમાં કેટલી ભેદરેખાઓ નિર્માણ થઈ છે. તો ધર્માચાર્યોના આવા સતત પ્રયત્ન રહ્યા છે કે ધર્મને બધા સમાજ ભોગે તો એ સમન્વય થાય, સંતુલન થાય. તે માટેના જ પ્રયત્નો છે. એ માટે હું ખૂબ ખૂબ એમને સાધુવાદ આપું છું. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. ધોરાજી મધ્ય પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી 11 કુંડ વિશ્વ મહાયજ્ઞનું આયોજન શ્રીમંત દશનામ આવાના અખાડાના મહામંડલેશ્વર શ્રદ્ધાનંદગીરીજી મહારાજ દ્વારા આયોજિત અને યજ્ઞમાં વિશાળ સંખ્યામાં ગિરનાર મંડળ, ગોળમર મંડળ ખેલે ખૂબ જ વધારે સંખ્યામાં સંતો આવ્યા.
ખાસ કરીને શ્રીમંત દશનામ આવાના ખાડાના શ્રીમંત શ્રી ભદ્રાજી મહારાજ આંબોલી સરસ્વતી મહારાજ સેક્રેટરી શ્રી કનૈયાગીરજી મહારાજ મોરારજી ચૈતન્ય હનુમાન મહંત શ્રી કાલુગીરજી મહારાજ ઘણા બધા સંતો આ યજ્ઞમાં ઉપસ્થિત હતા અને આપણા વૈદિક સનાતન ધર્મ યજ્ઞનું બહુ મોટું મહત્વ છે. યજ્ઞ શિષ્ટાશીના સંતો મજ્જતે સર્વે શ્રી વિજયદેવી બાબાઈ ઘણા બધા યજ્ઞોનું આપણે ત્યાં મહત્વ છે. એવો જ વિષ્ણુ મહાયજ્ઞ પણ આજે પંચનાથ મહાદેવના પટનાગઢમાં યોજાયો. એમાં ખૂબ સંતોએ ભાગ લીધો. ખૂબ બહોળી સંખ્યામાં ધોરાજીના ભાવિક ભક્તજનોએ અહીંના સેવક સમુદાય લાભ લઈ અને શ્રદ્ધાનંદ ગીરજી મહારાજનું જે ભગીરથ કાર્ય છે એ ભગીરથ કાર્યમાં સૌ સંતો અને ભક્તો જોડાયા અને ભારત ભવિષ્ય અને વિશ્વનું ગૌરવ બને એ માટે એમના જે સતત પ્રયાસો છે એ પ્રયાસો સફળ થાય એ પંચનાથ ધોરાજીમાં પંચનાથ મહાદેવ પ્રાચીન આશ્રમ જ્યાં અમારી પરંપરાના સંતોષનાથ બાપુનું સમાધિ અને એમની 48મી તિથિ સંતોષનાથ બાપુ જેમણે વર્ષો સુધી આ આશ્રમમાં તપસ્યા કરી. અમને ખૂબ જ ખુશી બને, ખૂબ જ અમારો રાજીપો કે મહારાજજી અહીંયા આવ્યા પછી પંચનાથ મહાદેવમાં શ્રદ્ધાનંદગીરીએ મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત કર્યું અને સુવ્યવસ્થિત રીતે આશ્રમનું સંચાલન કર્યું. રહી વાત યજ્ઞની હોય કે ભંડારાની હોય કે સૌ સંતોનું સંમેલન હોય, એના પાછળનું કાર્ય અને હેતુ અને લક્ષ્ય અમારો એ જ કહી શકીએ કે સમાજની અંદર એકતા વધે, સમાજમાં નવી પેઢીમાં સારા સંસ્કારનો વારસો જળવાઈ રહે, આપણા સૌનો પ્રભુ પ્રેમ કાયમને માટે વધતો રહે, પરમાત્માની અને ગુરુ મહારાજની કૃપા વર્ષે એટલા માટે પૂર્વજોને યાદ કરી અને એની તિથિ નિમિત્તે આપણે એને શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ. એના કૃપાથી આપણું તન મન સ્વસ્થ રહે, આપણે આબાદ અને આઝાદ રહીએ એવી સદભાવના સાથે જેમણે આ સંસ્થામાં આ કાર્યમાં યોગદાન આપ્યું છે એમને અમારી સૌને શુભકામના. ધન્યવાદ. શ્રદ્ધાનંદગીરી કરવામાં આવ્યો. 11મી યજ્ઞનું આયોજન કરાયું. સંતોષ બધા પધાર્યા. શ્રદ્ધાનંદજી મહારાજની અનન્ય ભાવનાઓ અને સાધુ ચરિત્રવાન મહાપુરુષ એમના આગ્રહને કારણે પૂજ્ય શેરનાથ બાપુ, જગજીવન બાપુ, પછી મહેશગીરી ભાગવતજીજી મહારાજ, અન્ય અખાડા દ્વારાના સંતો મહંતો બધા પધાર્યા અને બહુ સારી રીતે આ ભંડારા ઉત્સવ મનાવવામાં આવ્યો છે. મહાપુરુષો જે પ્રદેશમાં બેસે ત્યાં લોક હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિ સ્થાપિત કરે છે. લોકોમાં કેમ સનાતન ધર્મ વિશે જાગૃતિ આવે એના નમ્ર પ્રયાસો કરતા હોય છે. અમારે સદાનંદજી મહારાજ જે છે આ પ્રકારના એમના પ્રયાસો બાળપણથી સાધુ જીવનનો સ્વીકાર કરે, એમના જીવન મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થયા અને બધાની વચ્ચે આદર પાત્ર છે એવી વ્યક્તિ અહીંયા ધોરાજીની અંદર બિરાજે છે. ખરેખર આ પરંપરાને ગૌરવ લેવા જેવું છે.